अरे प्रधानजी, अरे जी महाराजा, અત્યારે રાજ દરમિયાન અંદર સતીને બોલાવો. अरे बहुत सारे आजे प्रधान बोलावे राजमाता आवजो रे। ए आवजो राज दरबार, प्रधान बोलावे राजमाता आवजो रे। आवो तमे अवजो राजनी दरबार, प्रधान बोलावे माताजी आवजो रे। प्रधान बोलावे राजमाता आई रे। अजे प्रधान बोलावे माताजी आई रे। राजनी दरबार, प्रधान बोलावे राजमाता आई रे। आई भाई में राजनी दरबार, प्रधान बोलावे माताजी आई रे। आदि सती रे आવીને રહીને અમારો કરે। सती रे अमीने रायने नमन्यो करे। અમારો કરે વારંવાર। સતી રે આવીને રહીને અમારો કરે। नमन्यो करे मारवा। सती रे अमीने रायने नमन्यो करे। આદિ સતીના બોલાવ્યા ચોમી મારા બોલતા નથી। આજે સતીના બોલાવ્યા સ્વામી કેમ બોલતા નથી। કહો મારો સુરે થયો હા સતી, તમારો કોઈ અપરાધ નથી સતી. સતીના બોલાવ્યા ચોમી મારા બોલતા નથી। એવો મારો શૂરે થયો યમરા। સતીના બોલાવ્યા સ્વામી કેમ બોલતા નથી। આજ મારે સ્વામીના દિલડા રે કેવા ઉદાસી જણાય। અજ મારા સ્વામીના દિલડા રે કેમ ઉદાસ જણાય। કહો મને તમારા દિલડાની વાત। સ્વામીના દિલડા રે કેવા ઉદાસી જણાય। કરી દો ને તમાર દિલની વાત। સ્વામીના દિલડા રે કેમ ઉદાસ જણાય। અજમલ કહું ને સતી મારા સાંભળને. હા મારે હા કરો મારા દિલડાને તમને વાત. અજમલ કહું ને રાણી મારા સાંભળને. કરી દો દિલડાની વાત। અજમલ કહું ને સતી તમે સાંભળો ને। આજે અમે રે ગયા તઈ નગરીમાં પરવારે. સતી મારા દુકાન નો લે કોઈ.
મને કોઈ આણા તેડવા જાતા મેં રબારી પાતા રે વડા અમારા સુકનને લઈ કો આણને જાતા રે રાયકા પાછા રે વયા યા છે પોખરણ ગઢની પ્રજા સતી મન મેણા બોલ્યા રે અજમલ વાંજીયો અવતાર જાતા રે રબારી મેળ મને બોલિયા રે અજમલ વાંજિયા કે જાતા રે રાયકા વો સતી મને મેળા રે બોલે યાદે જીવવા કર તારે મરવું પ્યારું રે લાગે સતી જીવમાં કરતા રે મરવું પ્યારું રે લાગે હે બળ મારો અભાગ્યો અવતાર જીવવા કર તારે મરવું પ્યારું રે લાગે એ બેન મારો એ જીવાજીયો યવતા જીવવા કરતા રે મરવું પ્યારું રે લાગે મારી લાત રે લક્ષ્મીને સગુણા ત્રણ રે દીકરી યાદ મારે લાસાને લક્ષ્મીને સગુણા ત્રણ ત્રણ દીકરી સગુણા હૈયા કેરો હા લાત રે લક્ષ્મીને સગુણા ત્રણ રે દીકરી સગુણા હૈયા કેરો લાસાને લક્ષ્મીને સગુણા ત્રણ ત્રણ દીકરી અરે હા સોમનાથ આપણે તો લાચા લક્ષ્મી અને જગુણા ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં આપણે કેવી રીતે વાંધ્ય કહેવાય હા સતી તમે પણ ના સમજ્યા દીકરી તો પારકા ઘરની આજ છે સતી આજે પરણવ કાલ પોતાના સાસરે ચાલી જાય જો સતી આપણી કોઈ પાછળથી બાડો બંગડો લોલો પુત્ર હોય તો સતી આપણું રાજ ચલાવવાનું રાજને એકવાર તાળા દેવા જાય સતી તે માટે આ લોકોની વાત કેમને સત્ય લાગે છે આ વાંજા મેળા મારથી સહન થતા નથી મને રાજ્ય ખુશીથી વનમાં જવાની રજા આપો સતી અરે હા સોમનાથ વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી પણ આપણી દીકરી જગુણા 16 વર્ષના થઈ ચૂક્યા છે તો તેમના લગ્ન કરી અને રાજી ખુશીથી જાય બહુ સરસ હે દીનાનાથ હે પ્રભુ એક વાંજાના ખાતરે મારી દીકરી સગુણાના લગ્ન ભૂલ્યો અરે પ્રધાનજી અરેજી મહારાજા રાજ દરબારની અંદર અત્યારે ગૌરદેવને બોલાવો અરે બહુ આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે યાદે વરદાન બોલાવે ગુરુદેવ આવજો રે આવજો રાજ દરબાર પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે બોલાવવાના કારણ અરે આપણા મહારાજા બોલાવે છે. મહારાજાને ઘણી કમાઈ મહારાજ ઘણી કમાવું અરે મહારાજ રાજ દરબારમાં બોલાવવાના કારણ અરે બીજું તમને બોલો નહીં કરો કે મારી દીકરી સગુણા હા મહારાજ 16 ઉંમર થઈ રહેશે હા મહારાજ તેમના શ્રીફળ ને સવાર રીફળ લઈને જાઓ દેજે ઉપર દેજો ગમે ને સત્સંગ કરીને વેલાસર પાછા આવજો ગોગન ગઢ દિયા
ગઢના રાજવે રે હાથમાં ચીરોયની તલવાર તીરમાં કટારી અંગે શોભતા રે દેવયાજો રાજને દરબાર રાજાને બોલાવે પરધાનિયા આવજો રે રાજાના બોલાવ્યા પરધાનિયા આવ્યા રે સોપી ફેરા એવા કરો અંદર નો માણા બહાર ને બહાર નો માણા અંદર ને હાલ તમારું શું કામ કામ છે હું છે બોલો કયું કામ એમ તમારું શું કામ છે? કામ હોય તો પૂછતો હોય ને. વાળું વાળું કરશો તો મને લાગતું ન વાળું કરવું એવું. તો તમને શું લાગે મને તો મેલ હોય એવું લાગે. મેલ લાગે છે? એ તો રાજા મેલ તમે કોણ બાહુબલી 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 તો? લાગતો જ ને બાહુબલી કટપ્પા એવું લાગે. તો આપણને શું લેવું પૂછ્યું અરે તમારું નામ કીધું છે મારું નામ બાહુબલી બાહુબલી છે તો તો અંદર કટપ્પા છે ને તો પૂછતા હો તો જાઓ. હું પૂછતા હોઉં કઈ નગરી છે ને કોણ રાજા રાજ કરે એ તમને નથી ખબર મને હું તો બાત પણ એ કરતો બધું હોઉં. સારી નહીં કામ કામ છે મારે કામ છે બાપુ માન નથી પૂછો હમણાં કઈ હું બાપુ કઈ નગરી છે આપણે અરે પ્રધાન મને પણ નથી ખબર મને થોડી ખબર હોય તો પગાર તો લઈ જાવ છો દર પેલી કાંઈ દેતા નહીં પડે નથી દેતા પગારની દેખ કરવા તો કામ હોય બોલ ને એને મને પૂછવા મોકલ્યો પછી એ કોણ એ તો મને હવે તો તું પૂછતા જાય કોણ છે ભાઈ અહીં કરવું એ ભાઈ લાગુ એમ ને મને થોડી ખબર હતી કોણ છે ભાઈ લાગુ તો નામ. મારતન હું છું તમને દેખાતું તને મારતન કેવું હું છું હું થોડો તને ભાઈ લાગુ એ કેવું ના ના કોણ છો એ તો જો પેલા બધું પૂછ કરે છે દાદા દાદા બાપુ દાદા છે કો પણ કોના દાદા એ કોના દાદા તમારા તમારા તારા દાદા છે મારા દાદા થોડા એને કીધું તમારા તમારું ઓળખાણ અરે પ્રધાનજી જે હોય તું રાજી ખુશીથી પૂછે ને કોણ છો દાદા 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 હરખું પૂછ એમ કહો એટલે શાના કઈ આમ કઈક જો તો ખરા હું લેવા આવ્યા હું કામે આવ્યા થી કાકા સીધા લેન ઉપર આવો હા યાર હું કામે આવ્યો ગોર દાદા છો મહારાજા ને કયો અરે મહારાજા કોઈ ગોર દાદા છે મળવા માંગે અરે પ્રધાનજી હો બાપા હા સોય ભૂદેવ નો દીકરો હોય તો રાજી ખુશીથી અંદર લાવો રખડતા ભખડતા સપ્તિક શીખ આપી રવાના કરો હાલો ભાઈ હાસા છો ને હાસા છો ખોટા ખોટા છો અંદરથી બનીને આવ્યો તો ઉયા મહારાજ ને ઘણી કમાઈ મહારાજ અરે ભૂદેવ તમને પણ મારા પ્રણામ અરે મહારાજ પોકરણગઢ થી આવું છું પોકરણગઢ ના રાજા અજમલ તેમની દીકરી સગુણાબાનો ટકોને શરીફો લઈને આવ્યો છું જો તમારે રાજમાં કોઈ કુંવર હોય તો આ હાજર કરો ટકોને શરીફો આયા ઝીલાવતો રે પ્રધાન જી બાપુ કુંવર પ્રતાપ ને બહુ સારું
બોલાવે પરતાપ આવો જો રે એમ આવ્યા રાજન દરબાર પરતાપ બોલાવે પરતાપ આવ્યા રે લ્યો આ કુંવર. હાર કેમ કરી રહ્યા અગાઉ જીતા અગાઉ કેમ હાર કરીને પૂછો મૂંગા છો? કેમ હાર કરીને અહીં કાંઈક રીતની હેઠે હોય આવો. કેમ હાર કરીને રાજમાં એસી નથી એસી નથી ને બે ત્રણ મૂકી એક એસી કઈ નથી પંખો ઉડર હાર કેમ કરી રહ્યા પૂછો કરી મારે બધું ન પૂછો ને તમારે પૂછો તમે હારો રહેતા આઈના હાર રાજા કેમ છો. કરીને આવ્યો કોને પૂછીને થઈ તમારે ઘટકે હે ઘટે એ ખબર નથી પડતી તો કેમ પહેરી લીધો પરસ્યો વાળો કેડા શરદી થઈ ગઈ લાગે હું થઈ ગઈ ઉલ્ફી ખાઈ ગયા દવા બહુ લીધી આ શરદી કેમ થઈ ગઈ ઉલ્ફી ખાઈ ગયા બસ સ્ટેન્ડ બેઠા બેઠા હું ગુલ્ફી ખાઈ ગયા તો તડકો બહુ હતો કે તડકે શું નામ ઉલ્ફી છે? તાણી બોલ કાકા તું એ તાણી બોલ કાકા પ્રતાપ કોનો પુત્ર હે હે તાણી બોલ એને આપો હાલે હે અટક શું છે કોની? તમારી મને એવું કામ આપો આમ આપો પ્રધાન કામ પુત્ર કેમ આડો છે સીધો કરો પ્રધાન જો તમે રાખો આમાં કેમ દીકરી દેવાની હો અમારે ખરો અમારો દીકરો છે મારા આ બધું હરકત કરો તમારે કરી દેવું પડશે હરખું કરીને નથી આવવાનું આ પાઘડી બાગડી સીધી કરો થોડી કામ ત્રાઈ છે બોરાયાનો માથું પરસો બવળ છે ને એસી ભેગા કરો શબ્દ મહારાજાને જો કુંવર ગમી ગયા છે મહારાજાને કેવો કુંવર ગમી ગયા મહારાજા કુંવર ગમી ગયા છે તપન શરીફ આપી ગયો કુંવર ને એસી ભેગા થાય બહુ ગરમી થાય છે. એ લીલુડા નાળિયેર ઝીલું પિતા મારા એ લીલુડા નાળિયેર ઝીલું રે એ પિતાને હરખ ન માયો બેટા મારા એ પિતાને હરખ ન માયો રે અરે પ્રધાન ભૂદેવને કહો સાતસો સાત પણ મને સારામાં સારા મુહૂર્ત જોઈ આપે. મુહૂર્ત જોવો પડશે તમારા રાજમાં નથી કોઈ ક્યાં ગયા ક્યાં ફરવા વહી ગયા બહુ આગે નો જતા ને કહેજો પછી હુમલા બહુ થાય છે તો વાંધો નહીં ક્યારે પિંગલગઢ નગરીની માલિપા ગોરદાદા લગ્નના મુહૂર્ત જોતા હોય અને મુહૂર્ત એવા જોતા હશે ત્યારે એ ગુરુદેવ પેલા રે સુકનના પાના ફેરવે રે પેલા છોકરના પાના ફેરવે રે એવા પેલે રે પાંધે રે પૂછી બેસ્યો રે પેલા રે પાને બીજી બેસીઓ રે એમાં લગન ના હોય એમાં મુહૂર્ત ના હોય પેલા રે સુકનના પાના ફેરવે રે એમાં લગન ના હોય એમાં મુહૂર્ત ના હોય પેલા રે પાને બીજી બેસીઓ રે પેલા રે સુકનના પાના ફેરવે ગોરદે બીજા રે સુકનના પાના ફેરવે
બીજા રે જુગના પાના ફેરવે રે એવા બીજે રે પાને રે પંથ બેસ્યો રે બીજા રે પાને પંથ બેસ્યો રે એમાં લગન ન હોય એમાં મુરત ન હોય એવા બીજા રે પાના રે ગોદ ફેરવે રે એમાં લગ્ન ન હોય એમાં મુહૂર્ત ન હોય બીજા રે પાને પંથ બેસ્યો રે અરે મહારાજ પેલું પાનું ફેરવે એમાં વીસી બેસી દો એવા બીજા પાના ફેરવે એમાં પંચક છે હવે તમે કહેતા હોય તો ત્રીજું પાનું ફેરવું હા મહારાજ સારામાં સારા મુહૂર્ત એવા ત્રીજા રે પાના રે ગોદ ફેરવે રે બીજા પાના ગુડ ફેરવે રે એવા ત્રીજા રે પાને રે ગોદ ફેરવે રે બીજા રે જુગના પાના ફેરવે રે એવા ત્રીજે રે પાને રે મુહૂર્ત આવ્યા મહારાજ બીજે પાને મૂર્તિ આવ્યા રે ખાતમરે સોબાર ખાતમરે સોબાર ત્રીજા રે પાને મુહૂર્ત આવ્યા એવા સતમને ધુમાર બીજા રે પાને મૂર્તિ આવ્યા રે એવા ત્રીજા રે પાને એવા ત્રીજા પાને મુહૂર્ત આવ્યા મહારાજ અરે મહારાજ મુહૂર્ત બહુ હારા છે સાતમ ને વળી સોમવાર અરે ભૂદેવ તો સાથો સાથ કંકોત્રી પણ લખતા જાઓ ત્યારે પિંગલગઢ નગરી ને બાપા પઢિયા રાજાના કુંવર પ્રતાપ છે એની દેશ પરદેશ કંકોત્રી ગોળતા લખવા લાગે પણ કઈ રીતે સુદા સાટીને મારે લખવી કંકોતારે કંકોડા નાટીને મારે લખવી કંકોતરે લખવી રાજ પલારુડ ગામ ખોડલ માને નો તારવા લખવી રાજપરા રૂડા ગામ ખોડલ મતની નો તરવા અમારા ઘેરે પરતાપ સંગના લગ્નમાં વેલા આવો ને તમે અમારે ઘેરે પ્રતાપ જંગના લગ્નમાં મિલરાયા આવો તમે આવજો વાલી સાજમને જોગવાર પઢિયાર રાયના નો દરવા આવજો સાત મને સોમવાર પઢિયાર રાયના નો પરા કેસર ચાટી મારે લખવી કંકોતારે કેસર ચાટીને મને લખવી કંકોતરે લખવી ધોલે તારે રૂડા દામ ગણપતિ દાદાને નો તરવા લખવી ધોળ તારે રૂડા ગામ ગણપતિ દાદાને નો તરવા અમારા ઘેરે પરતાપ સંગના લગ્નમાં વેલા આવો ને દાદા અમારે ઘેરે પ્રતાપ જંગના લગ્નમાં વેલાયા બોલ દાદા આવો વાલી સાચમને સોમવાર પઢિયાર રાયના નો દરવા આવજો સાત મને ભગવાન પડિયાર રાયના નો તરા માતા રાંદલ આવો રે અમારે આંગણે રે માતા રાંધલ આવો ને મારે આંગણે ને તો ભયા છે કઈ મોતી દાન રાંદલ આવો આંગણે મેં તો ભર્યો રે કઈ મોતી ના રાંધલ આવો મારે આંગણે અમારા ઘેરે પરતાપ જગના લગ્નમાં વેલા આવો ને તમે મારે ઘેરે પ્રતાપ જંગના લગ્નમાં વિલેરાયા આવો તમે એવા દેશ પરદેશ કંકોત્રી લખી નાખ્યા જૂનાગઢે સ્થાપના કરી નાખ્યા લગ્નનો માંડવો રોકતા હોય પણ કઈ રીતે લગ્નનો માંડવડો હેરતો ને રઢિયાળે લગ્નનો માંડવો રોપીને રાત રઢિયાળે કર માંડવડે કોણ કોણ હોય હીરાનો માંડવ રોપિયો વિરાતાર માંડવને કોણ કોણ હોય વીરાનો માંડવ રોપિયો કર માંડવડે પિતા
ભૂદેવને સારી એવી દક્ષિણ આપી વિદાય આપી. માંડવે સમજી લેવું જા. વ્યવસ્થા છે કઈ તો વાંધો નહીં. એવા સગપણ કરીને ગોર દેવાયા સગપણ કરીને ગુરુદેવ ચાલ્યા. કાશી ખોબરલ ધમા જાય જે એવા સગપણ કરીને ગોર દેવાયા ઉભા રૂડા ઉભા રૂડા પોકરણની માઈ રે એવા સગપણ ગુરુદેવ આવ્યા. મહારાજ અને ગણેશ મહારાજ ગણેશમાં ભૂદેવ શું સમાચાર લઈને આવ્યા? અરે સમાચાર તો બહુ સારા છે મહારાજ. પિંગલગઢ નગરી જે પટિયા રાજા રાજ કરે છે તેમના કુંવર સાથે ટકોને શરીફળ ઝુલાઈને આવ્યો છું મહારાજ. બહુ સારું ભૂદેવ. તો મને મુરત ચોગડિયા જોઈએ. અરે મહારાજ મુહૂર્ત પણ હારો લેતો આવ્યો છું. મુહૂર્ત છે સાચમ ને વળી સોમવાર. અરે ભૂદેવ તમને દેશ વિદેશ કંકોત્રી લખી આપો. અરે મહારાજ મને તમારા સગાવાલાની ખબર ન હોય કંકોત્રી ક્યાં લખવી ક્યાં નહીં, એટલે માતા મિંડળ દેવને કયો દેશ પરદેશ કંકોત્રી લખી નાખાય. આજ પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાબા એની દેશ પરદેશ કંકોત્રી માતા મિંડળ દેવ લખવા લાગે, પણ કઈ રીતે લખતા હશે?
શેષ પદે માતાને દીધો કંકોત્રી લખી નાખ્યા એવા સુગુણા બેનના જુડા માંડવા રોપાતા હોય અને માતા નીકળે માંડવા રોપતા હોય પણ કઈ રીતે મોટો માંડવડો બાબો જાગને વધાવો ગણેશ સુડાળાને મોટી પાંડ્યાલા પ્રધાનજીને અહીં ગયો જાન ગામના બાદરે પહોંચી ગઈ છે સપ્તાહ સમયની તૈયારી કરે આપણે ખુરશી બુરશીની વ્યવસ્થા કરો. અરે બહુ સારું. જાન ગામના બાદરે પહોંચી હોય પિંગલગઢથી જાન આવતી હોય કેવી રૂડિયા જાન આવતી છે. લીલા વાસાની વાસળી કઈ જાનમાં વાગતી જાય લુલુના માતાની માધરી જાની જાનુમાં ભક્તિ જહદનિયા જાનિયા વિશે ભાઈ જાનિયા વિશે પિંગલગઢથી જાનિયા વિશે જાનિયા વિશે રે ભાઈ જાનિયા વિશે પિંગલગઢથી જાનિયા વિશે રાજા યાયા પિંગલગઢના રાજા યાયા ये राजा या महाराजा ये પિંગલગઢથી જાનિયા વિશે એ જાનિયા વિશે પિંગલગઢથી જાનિયા વિશે હે જાનિયા વિશે રે ભાઈ જાનિયા વિશે પિંગલગઢથી જાનિયા વિશે એ રાજા યાયા મહારાજા યાયા પિંગલગઢના રાજા યાયા ये राजा या महाराजा ये પિંગલગઢથી જાનિયા વિશે જાણ માંડવા ભોગી ગઈ માતા મીંડોદરીને ખબર જમાઈરાજને ભોખો આવે
મર્યો રે સદમોતીનો રે તો એવું તો એ હરગે મનાવાને રાજ મારો યા એ સોના જરી ગો સૂરજ યુગી યો રે તો આજે ઉસે એવું તો ઉજે જડોની નીચે ઉતરું રે તો આજ તો પડતા કરાયની વાટ મારે આજ સોના રે જરી કો સૂરજ એવું તો દોરે પરતાપ જમાઈની વાટ મરુયા કામર્યો રે સદમોતીનો રે રામદેવ બાબાનું જીવન જરૂરિયાત રમતા રમતા દીકરી સગુણાબાના લગ્ન સુધી ભોગી ગયા છે મારો બાપ. કેવા તમારા ગામનો વિસ્તાર છે મારો બાપ. આ મંડપની માલપા સગુણાબેનના 4 મંગળ આવશે મારો બાપ. એમાંથી એક મંગળ ખાલી ન જાય. તમારા ગામની શોભા, તમારા ગામનો વિસ્તાર છે મારો બાપ. ફૂલની તો ફૂલની બાંગડી આપી સગુણાબેનના 4 મંગળ વંદાવી દેજો મારા બાપ. એક ભાઈ વગરની બેન છે, એક નોંધારી બેન છે મારો બાપ. સગુણાબેન જેટલું આપો એટલું ઓછું કહેવાય મારો બાપ. એટલે તમે જે કાંઈ દાન કરશો, જે કાંઈ રૂપિયો, જે કાંઈ ફંડફાળો આપશો, એ બધું સગુણાબેનના વાપરવામાં છે મારો બાપ. બહુ જાજો વખત લેવાનું નથી, જેથી કરી રામદેવ દર્શન કરવા જવું છે. દેવના દર્શન કરવા છે વેલાહાર. રામદેવ બાબાનો જન્મ વેલાહાર કરવો છે. એટલે દાન દેવમાં ઉતાવળ રાખજો. જે ભાઈને ઘોર કરવો હોય તો છૂટા અહીંયાથી મળી જાય. બાધા આપી છૂટા લઈ જાયજો. જ્યાં પાત્રની મારી મોજ આવીને રસ્તો રહેજો. ચાલો સાથે મળે સગુણાબેનને લેવા જાવી. સગુણાબેનને મંડપની બાજુ આવે પણ કઈ રીતે?
હરિયું જાયું જા બંગલામાં ગરમ પવનમાં બેઠીને ગરમ પવનમાં બહાર નીકળો તો પેલી બા ઠંડા પવનમાં તેરા તીરે જમાને તું પાટણથી પટોળા મોકલાવજો જો એ મારું દાડે મોરલિયા ચિતરાવજો પાટણથી પટોળા મોકલાવજો એવલે પાટણ ચરણી મરતાવું પદમણી મટાવજો મોતીરે મટાવજો સુડલાની જોડ લાવજો લાવજો જોડ લાવજો જોડ લાવજો એ પાટણથી પટોળા મોકલાવજો મારો વાલનો દરિયો એમ દર્શાવાલીરા મારો વાલનો દરિયો એમ દર્શાવાલીરા એ વેલે રાત મે આવજો મારા વાલમાં વાલીરા લાવજો મારી આટો વાલીરા ઘડી ઘડી લાવજો મારી આટો વાલીરા વેલે રાત મે આવજો મારા વાલમાં વાલીરા સગુણાબેન નું પેલું મંગળ વર્તાવ જાવ છો પેલા મંગળ ની મારી પર રાજા અજમલે ભૂમિ ના દાન દીધા હતા મારો બાપ એટલે આ સમયની માલવા ભૂમિ લેવા આવી જમીન લેવા આવી તો મારો જમીનના ભાવ ક્યાં પહોંચી આવશે એટલે જે કાંઈ દાન કરશો જે કાંઈ ફંડફાળો આવશે એ બધું સગુણાબેન નું ભૂમિ તરીકે દાન લેવામાં આવશે મારો બાપ ચાલો સૌ ભણી સગુણાબેન નું પેલું મંગળ વર્તાવ આવી પણ કેવું મંગળ વર્તાવું છે તમે મંગળે
દેવાના રે પેલા ને મંગળ અલભોમીના દાન દેવાના અજમલ જેવા રૂડારાય દાનર લે રૂડા ગઢના રાજા પઢિયાર રાય ચાલો લે સખી મળી આ મળ્યો વર જોવા જાની કોયલ જાજે અલબાંગ બગીચામાં ફરવા સગુણાબેન નું પેલું મંગળ પૂરું થયું મારો બાપ એક કે મંગળ ખાલી ન જાય તમારા ગામની શોભા તમારા ગામનો વિસ્તાર છે મારો બાપ જો કે મારો લાલ જેમ અમારા ગોરદાદાએ કીધું જે કાંઈ દાન આવે જે કાંઈ નાણું આવે એ તમારા ગામની શોભા તમારા વિસ્તારની શોભા જો કે કદાચ તમારી વાડીની શોભા મારો લાલ જે કાંઈ દાન આવે જે કાંઈ નાણું આવે એ લેખે વપરાય છે અણલેખે નથી જાતું એટલે મારા વાલા તમને તમારા ભગવાન આપ્યું હોય તમને તમારા માતાજી આપ્યું હોય તમને તમારા ઈષ્ટદેવ આપ્યું હોય તમારા પિતૃએ આપ્યું હોય તમારા પૂરા પૂરા આપ્યું હોય જે પણ ભગવતે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ચારે મંગળ વધાવી લેજો કે મંગળ ખાલી ન જાય મારા વાલા એક ક્ષણ એક રૂપિયા આપી સગુણાબેનના પહેલા મંગળને ધન્યવાદ બીજા 100 રૂપિયા સગુણાબેનના પહેલા મંગળને પાછું ધન્યવાદ અને તમને એમ થાય કે આપણે ગુપ્ત રૂપિયા દાન નથી દેવું આપણે આપણું નામ દેવું તો તમારું નામ પણ આ બોલશું કેમ કે કોઈ સગા હોય કોઈ સંબંધી હોય કોઈ આડોશી પાડોશી હોય કદાચ આમંત્રણને માન આપીને જોવા આવ્યા હોય તો મારા વાલા ગરદણીને ખબર પડે કે સાંજના રૂપિયા દાન લખાયું છે તો એમના ઘરે પણ અવસર હોય એમના આંગણે પણ કાંઈ પણ પર્સન આવે એટલે આપણી ફરજ બને મારા વાલા કે હાથ ગણા રૂપિયા જે પણ લખાવવું હોય મારા વાલા લખાવી શકે છે અને અથવા તમને એવું થાય એક રૂપિયા સગુણાબેનના પહેલા મંગળને પાછું ધન્યવાદ તો કે ઓરલેજ ભલે ઓછું હોય પણ હું જાતા નહીં મન મેકીને વરસજો ને મન મેકીને દેજો જો તમને તમારા માતાજી આપ્યું હોય તમને તમારા હુરા પૂરા આપ્યું હોય એટલે મારા વાલા એટલે મારા વાલા તમને એમ થાય કે જ્યાં મોજ આવે મજા આવે ને ગોર કરવું હોય તો છૂટાની વ્યવસ્થા પણ આવી છે એટલે તમને જોવાની મજા આવે ગયા માટે મજા આવે જો કે ખોડીપાની ચાઉંડના નામ ઉપર 401 રૂપિયા આવે પેલા એટલે આપણે બધા ઊંચો હાથ કરીને જે પેલા બોલવાની છે જો કદાચ સાઉન્ડ માંથી તમે મોટા હોય તો ન કરતો બધા વાત કરી નાખો સાઉન્ડ માંથી મોટા હોય તો હું સ્વાદ ન કરતા અને એનાથી નાના હોય તો હું સ્વાદ કરી નાખો જય બોલવાની છે ભલે કદાચ આ તો બાળક થી વડીલ સુધીને પોગી જાય હા એક રૂપિયા સગુણાબેનના પહેલા મંગળને પાછું ધન્યવાદ જ્યાં મોજ આવે ને આનંદ કરતા રહેજો અને જો કતવા કોઈ ફરમાઈશ કર્યું હોય ફરમાશ હોય તો બને ત્યાં સુધી મેં પૂરી કરશું કોઈ તમને એમ થાય કે નહીં માતાજીને યાદ કરવા કોઈ સંત ડોહા ભેળ્યા કોઈ પણ તમારી ધાર્મિક ફરમાશ હોય બને ત્યાં સુધી પૂરી કરશું પણ ઓરલેજ ભલે ઓછું હોય પણ દેવામાં પાછા ન પડતા કાલે મારા આમાં હતું પણ આપ્યું ઘણું ઈ રાતે રે સુતી રે મને સપનું રે આવું કીધ કી યાદ સતાવે રાતે રે સુતી રે મને સપનું આવું કીધ કી યાદ સતાવે સોતી લાની ગાઉંડ માં મને આપની યાદ સતાવે
તમને આમ એક ક્ષણે સમજાવે સુગુણાબેન પેલા મને કીધું વાત અમને કઈ મજા આવે ને છૂટા ઉડાડે તો છૂટા તો આપણે ઘણા લાવ્યા પણ આપણે ખબર નથી ને ગોસા લાવ્યા કે વાડી વિસ્તાર છે મારા વાલા એટલે ભાગમાં હોય કિસ્મતમાં હોય એના ઓલાઓ મળે કહેવાય ખોટું કે ભગવાનને દેવાનું તો વાડીના ખૂણામાંથી દી પણ તમે આણ ક્યાં દેજો બાપો હું જોતા હોય એવું છે મને ખબર ટૂંક સમય પર રામદેવ બાબાનો જન્મ થવાનો છે જન્મની વાત ઉતારી છે જે કોઈ ભાઈને રામદેવ બાબાની આરતી ઉતારવા માટે જે કોઈ ભાઈને બોલ કરવો હોય તો અહીંયા બોલ આપી જજો ચાલુમાં જય બોલાવવા દેવાની છે પછી કહેતા નહીં કે અમારે આરતી ઉતારી છે તમે જય બોલાવી દીધી ચાલુ એક ક્ષણ જય બોલાવવાની છે મારો બાપ 1100 રૂપિયા એ રામદેવ બાબાની આરતી ઉતારવા માટે 1100 રૂપિયા કુળદેવી ભરોસો છે મારો બાપ જે કોઈ ભાઈને બોલ કરવો હોય ઝડપથી કરજો વાલા ચાલુમાં જય બોલાવી દેવાની છે અને પછી કહેતા નહીં કે અમારે આરતી ઉતારી દીધી તમે જય બોલાવી દીધી ઝડપથી બોલ આપી જજો વાલા ત્યારે સગુણાબેનનું પેલું મંગળ વર્તાવ્યું ચાલો બીજા મંગળની માલિકા બીજા મંગળ વર્તાવ જવું છે સગુણાબેનનું બીજું મંગળ માંડવાની માલિકા વર્તાય પેલા મંગળની માલિકા સાથ આપો બીજા મંગળની માલિકા સાથ આપજો ચાલો સૌથી પહેલા રેડી સગુણાબેનનું બીજું મંગળ વર્તાવ જાય ક્યારે એ ચોરી માં બીજા રે મંગલિયા વર્તાવો તમે હજુ બારે ગણેલી રે ચોરી માં બીજા રે મંગલિયા વર્તાવો રે એ બારે ગણેલી રે બીજા મંગા એ દેના તમને દાના દેવાય રે હજુ બારે તો ભારે ગણેલી રે માંડવામાંથી જા મંગલિયા વર્તાવો રે બીજા મંગલિયા વર્તાવો એ ચાલો જગે બીજા મંગળ પૂરા થયા મારો બાપ જેમ પેલા મંગળની માલિકા ફૂલની તો ફૂલની પાકડી આપી બીજા મંગળ વધાવી લેજો એક મંગળ ખાલી ન જવા દેતા પણ હું એમ કહું છું બેનું માંથી દાન જ નથી આવ્યું હે હેલો જગાવે તે 190 રૂપિયા રામના પ્રોસાવ મરોલા એટલે દાદા ને આમ જો અમારા બેનું બેટા દાદા ને પણ 100 રૂપિયા તો દાન દેવાય મારવાલા હે ભગવાન આપ્યું હોય આપણા માતાજી આપ્યું આપણા ઈષ્ટદેવ આપ્યું હોય તો ફૂલની પાકડીમાં 100 રૂપિયા તો દાન દેવાના બધા બેનું દાદા ને પણ 100 રૂપિયા દાન લાવો હા રામદેવ બાબાને આરતી ઉતારવા માટે 1100 નો બોલ હતો એ બંધ થયો અને 2101 રૂપિયા રામ ભરોસે છે જે કોઈ ભાઈ આરતી નો બોલ કરવો ઝડપથી કરજો વાલા ચાલુમાં જય બોલાવ દેવાની છે તમારે બેન તરફથી 51 રૂપિયા રામના ભરોસા હોય દાદા ને એ બા ક્યાં ભેગું કરીને લઈ જવાનું છે કોઈ લઈ ગયું છે તો આપણે લઈ જવાના છે બધું અહીં મેકીને જવાના છે આપણા વડવા વયા ગયા આપણા ડોહલા વયા ગયા કાંઈ લઈ નથી ગયા ને આપણે કાંઈ લઈ જવાનું નથી એટલે ભાગમાં હોય કિસ્મતમાં હોય તાવો લાવો લઈ લેવાય અને કદાચ અત્યારે 5 આંગળીએ પૂનદાન કર્યું હોય ને તો ગઢપણમાં કાયમ આવે નકર ગઢપણમાં પછી ખબર નહીં કેવા વારા આવે છે છોકરા બટકી રોટલો ના આપે ઘરે ઘરે જવું પડે ઘડીક નાના કરે ઘડીક મોટા કરે
જો કે હવે તે મારી બેન તરફથી 101 રૂપિયો સગુણાબેન ભેટમાં આવો મારા ઓલા દાદાને ફરજિયાત 100 રૂપિયા. હા, અને બાને કે પટારામાં હોય તો લઈ આવજો અમારા બેન તરફથી એ 201 રૂપિયો રામના ભરોસે મારા ઓલા. જો કે 301 રૂપિયો એ અમારા રામાપીર ભરોસે મારા ઓલા. જો કે અમારા બા તરફથી 51 રૂપિયા રામના ભરોસે અમારા ઓલા. જો કે હડમતિયા એ કાળુ બાપુના નામ ઉપર એ 201 રૂપિયા આવે મારા વાલા. જો કે 101 રૂપિયો અને પોલકાનો પીસ આવે છે મારા વાલા. ધન્યવાદ રામાપીર જાજો આપે. અને જો કે મારા બીબી તરફથી 10 રૂપિયા રામના ભરોસા મારા વાલા. એ રામાપીરની જલમની આરતી બોલ એ 3001 રૂપિયો મારા વાલા. આણ ક્યાંથી તો આવ્યું જ નથી કાંઈ. દાદાની પણ 50 આપો. આમ તો બોલ કે વડીલો કેટલા બેઠા. એવું નથી કે બેનું દાન દેવાય, તમારે દાન દેવાય. હો કઈ લાખ 2 લાખ નથી માંગ્યા તમારે આગળ. મેં નકર તક લાખ 2 લાખ માંગ્યા છે એમ. તો અમારી બેનું તમારે કરતા નહીં હાલ. આમ જો બધા 100 રૂપિયા આપે છે, તમારે તો 200 રૂપિયા દેવા પડે. જો કે આવી રીતે અમારા બેન તરફથી 101 રૂપિયો રામના ભરોસા અમારા વાલા. મારા બેન તરફથી 51 રૂપિયા રામના ભરોસા અમારા વાલા. બીજા મારા બેન તરફથી 101 રૂપિયો રામના ભરોસા અમારા વાલા. જો કે અમારા બા તરફથી 101 રૂપિયો રામના ભરોસા અમારા વાલા. હવે કોઈ બેનું બાકી હોય તો દઈ જાજો. હો કોઈ બાકી નો રહેશો. હા, બીજા પણ મારા બેન તરફથી 101 રૂપિયો રામના ભરોસા અમારા વાલા. જો કે અમારા બેન તરફથી 501 ભરોસા અમારા વાલા. તો કે રામાપીરની જન્મની આરતી નો બોલ એ 3001 રૂપિયા અમારા વાલા. જો કે 201 એ રામાપીરની જન્મની આરતી નો બોલ એ 5001 રૂપિયા અમારા વાલા. જો કે આવી રીતે 501 રૂપિયો રામના ભરોસા અમારા વાલા. અને 201 રૂપિયા આપી અને વાળુકડના પીરને યાદ કરવાના છે. એની પણ આપણે ફરમાઈશ લઈ લેવું. આમ તમે એમ કે 500 આવવા દો ને કે બેનું હો આપ્યા હે 100 રૂપિયા હું ભળે તો આમ તો ઓલા બાપા પાઘડી બાંધીને એમ કે કેટલા 1000 બોલી કાઢું. આણ કે બેઠા આણ કે દાન જ નથી આવ્યું. કા તાજાને પણ 100 200 રૂપિયા દાન દેવાય. એમાં કઈ ખજાને ખોટ ન આવી જાય. તો આમ થાદર માવો લેવા જાવ તો 15 રૂપિયા લે નથી લેતા. તો પછી 100 રૂપિયા તો દેવાય. જો કે રામાપીરની જન્મની આરતી નો બોલ એ 5001 રૂપિયો એ રામાપીરની જન્મની આરતી નો બોલ એ 6001 રૂપિયો. એ ભુવા પણ કરવાને જાતા ભુવા મારા હીરા કણુ ના દે તમા કરું દે તમા ભુવા પણ કરવાને જાતા ભુવા મારા.
જો કે રામાબેન ની જન્મની આરતી નો બોલ એ 100,000 ને 1 રૂપિયો મારવાલા જો કે ભાગ્યમાં હોય કિસ્મતમાં હોય એને તાવો લાવો મળે નકર ભગવાને ઘણું આપ્યું ગળેથી વસૂટે તો કામ નહીં હું એટલે આરતી નો બોલ પણ આપણે ક્યાં ગયા કે 7,000 કરી કાઢું 100,000 આણ ક્યાં છે તમે કહેતો 7 કરી કાઢું એ એવી જોઈ લો પીરાયો વાળો કના પીર ગીરવાલા એ હાલો દાજી વાળું કડરું ડગામ રે એવી જોઈ લો એવી જોઈ લો પીરાયો વાળો કના પીર ગીરવાલા હાલો દાઈ વાળો કડરું કામ રે તમે જોઈ લો જગા ભગત રાખી તમે જોઈ લો પીરાયું વાળું કડકામની એવી ભાદર વૈદ ચમના મેળા ભરાય છે યુવા ભાદરા દશમના મેલ ભરાય તા હરનારી જાત રાય રાય રે એવી જોઈ લો એવી જોઈ લો પીરાયો વાળું કના પીર જીરવાલા એ હાલો દાઈ વાળો કડરું કામ રે તમે જોઈ લો તમે જોઈ લો પીરાયું જગા ભગત ના પીરની આમ થી દાન જ થાવ બોલા મારા બાપા કોર થી જવાનું એ બાપા જાજાને 100 રૂપિયા તો દાન દેવાય કેવા બેઠા જવત ખરી આવી ગયા આ શું કયો ખાવ બાના હા એ મને વાટલડી જોરાય માં એ મને વાટલડી જોરાય માં તું તો કાલું કાલું બોલ માં તું તો મીઠું મીઠું બોલ માં મને વાટલડી જોરાય માં પણ એમને હું એમ કહું છું આને કહું કે બાપા દાન આપ્યું પડખે બેઠા એ બધા આપ્યું હે બાપાએ કદાચ 500 રૂપિયા પહેલે પડકે બેઠા એ બધા તો પછી એમને બધા સમજી જવાય થોડું કઈ જાજુ સમજાય નામ જ માણા પણ બીજા તો આપો 100 રૂપિયા આણ ક્યાંય બેઠા આણ ક્યાંય કઈ બહુ આવ્યું નથી એ આમ ઓલા ખૂણામાં બાકી છે જો આમ ઓલા પૂતાની એવું છે એમ તો આપડા સૈસમાં પહેરીને બેઠા ઈ આમ ખમીધર લાગે થોડા 1,000 ને બોલી જાવ ઈ તો 500 કાઢશે જ તે એવું છે હા કેટલા બોલી જાવ એ તમને કહું સૌ ये तुम वाला सो वो प्यारा सो ये सौथी सवाया तुम वाला सो કેટલા બોલના પણ તો હલતા નથી ચલતા ને આમ તો જવો જો કે એક ઇંગ્લિશ માની ફરમાઈશ છે એને પણ બે કડીમાં યાદ કરશું ઈ મારી ઇંગ્લિશ તારો સપનો પૂરો કરશે કરશે એ તારી જગમાતા છે જે ऋणी केनी जोई दुनिया करते रे सलाम वाला
જોરે માં કંકુડાની ડાળે રાજમાં રંગેર મોયા રંગેર મો કંકોડાની ડાળો માતાજી તમે રંગે રમો માં રંગે રમો શરમા માંડવ રોયબા માતાજી તમે રંગેર મોયા રંગે એ રમે ઓરા માનવ રોજા માતાજી તમે રંગે રમો માં રંગે રમો અને ગામ વાળું કડ પીરાણું યાદ કરો ના પણ કેવી એ રાતે રે સુતી રે મને સપનું આવ્યું ઈદ કી યાદ સતાવે રાણો જાના એ વાળું કડના રામા પીર મને અપની યાદ સતાવે હે રાતે રે સુતી રે મને સપનું આવ્યું ઈદ કી યાદ સતાવે ઈદ કી યાદ સતાવે વાળો કડના રામા પીર મને અપની યાદ સતાવે માતે રે મોગટ જોબે પીરને હાથમાં બાલા ટોબે હાથમાં બાલા ટોબે વાળો કડના રામા પીર મને અપની યાદ સતાવે હે રાતે રે સુતી રે મને સપનું આવ્યું ઈદ કી યાદ સતાવે વાળો કડના રામા પીર મને અપની યાદ સતાવે વાળો કડના રામા પીર મને અપની યાદ સતાવે જો કે મારા હવે તે બે મંગળમાં દાન આપ્યું ત્રીજું મંગળ પણ વધાવી લેજો ચોથું મંગળ પણ વધાવી લેજો જો કે એવું બન્યું નથી કે મંગળ ખાલી જાય અને તમારી વાડીની અંદરથી શરૂઆત પણ ન કરાવી કે આજુબાજુ ગામડામાં કદાચ પણ કે રમવા જાય ને કે ભાઈ વાડીમાં રમવા ગયા હતા મંગળ ખાલી ગયું એવું કાંઈ ન થાય મારા વાલા હે ઘરનો ડાયરો સમજુ ડાયરો એને સમજાવવાનો ન હોય જાજુ કહેવાનો ન હોય મારા વાલા હા એ માંડવડામાં ઓ માંડવડામાં તીરા મંગળ વરતા શોભા ગણે રીતવા એ ત્રીજા નીજા અરર ત્રીજા નીજા હો ત્રીજા નીજા મંગલિયા રે વરતા જો ભગણી કેવા એ તીજે મંગળ તીજે મંગળ એ તીજે મંગળ તીજે મંગળ એ તીજે મંગળ તેના તે દાન દેવા શોભા ગણે રીતવા એ ત્રીજા મંગળ તેના તે દાન દેવા જો ભગણે રે કેવા એ તીજે મંગળ તીજે મંગળ એ તીજે મંગળ સોનાના દાન દેવા શોભા ગણે રીતવા એ ત્રીજા મંગળ અરર ત્રીજા મંગળ હો ત્રીજા મંગળ ગાયો ના દાન દેવાય જો ભગણે રે કેવા એ આવી રીતે એ આવી રીતે તીજા મંગળ પૂરતા શોભા ગણે રીતવા એ આવી રીતે અરર આવી રીતે હો આવી રીતે ત્રીજા મંગળ પુરાતા શોભા ગણે તો કે સગુણાબેનના ત્રીજા મંગળ એ 500 અને 51 રૂપિયા રામના ભરોસા અમારા વાળા અને જો કે રામાપીરની જલમની આરતીનો બોલ મારવાલા કદાચ અહીંથી તમે રણુજા જાવ ને તો એને તમને આરતીનો લાવો ન મળે અને કદાચ મળે તો તમારા વારામાં ઊભું રહેવું પડે તમારો વારો આવે તો એને આરતી ઉતારવાનો મેળા આવે મારવાલા તો આ તો ઘર બેઠી ગંગા કહેવાય ભાગમાં હોય કિસ્મતમાં હોય એને આવો લાવો મળે
એટલે રામાપીરની જન્મની આરતીનો બોલ એ 7000 અને 1 રૂપિયો મારા વાલા. હેલો એવા વાલુકડ ગામની માલીપાઈ ભગવતી આ ખોડિયાર ચારે પડ બાંધવા આવતી હોય છે. કારણ કે હૈયાના ભાવથી કરો હાકલો, હૈયાના ભાવથી કરો હાકલો ને ઢીંગલો ચિત્રાતણોય નાચે કે એ પછી ભગુડાની મોગલ હોય કે પોણિયાની નાગબાઈ હોય. ભગવતીને સાચા ભાવથી યાદ કરો એટલે ખોડિયાર જરૂર આવે. કારણ કે કવિઓએ તો માતાજીને એવી રીતે બિરદાળી છે કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. તો એવી માં ભગવતી પુનિત પવિત્ર ચોકની માલીપાઈ જ્યારે પડ બાંધવા આવતી હોય પણ ત્યારે કેવું ગવાય? એ નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે, ગવરાવો ખોડલિયાઈ નોરલો. એ આવણ જો ગડને તો ગડવે નડી રેલો, આવણ તો ગણ તાણ બે નડી રેલો. એ સાસઈ હોલબાઈને વીજ બાઈ જો એવો ગરબો ગવરાવો ખોડલ આઈ નોરલો. તારા કુળમાં મારી ઓસરિયા લો, એ અવતર્યા કાંઈ મામડિયા ને ઘેર જો ગરબો ગવરાવો ખોડલ આઈ નોરલો. એ ઉતરિયા કઈ મમડિયા કુળમાં એ મારો ગરબો ગવરાવો ખોડલ આય નો રે લો, એવો ગરબો ગવરાવો ખોડલ આઈ નોરલો. એવો ગરબો ગવરાવો ખોડલ આય નો રે લો. અમારા ભૂપતભાઈ ના નામ ઉપર 101 રૂપિયા આવે છે. અને અમારા ભૂપતભાઈ આ લોકો છોડી અને પરલોકમાં સીધા હોય એમને 2 ઘડીમાં યાદ કરવા પણ કેવી રીતે મારા ભૂપતભાઈ ના સ્વર્ગેથી ઉતરાવે માન રે રામના તેડા આવ્યા રે લો, એને રામના તેડા આવ્યા રે લો. મારા ભૂપતભાઈ ના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે શ્રી રામના તેડા આવ્યા રે લો, પ્રભુના તેડા
રે મારા વીરો ક્યારે મળ છે રે લોલ મારો ભૈલો ક્યારે મળ છે રે લોલ. એ વિરાટ મારા જુએ ભૂપત બાઈની વાત રે મારા વીરા પાછા ક્યારે મળશે રે લો મારા વીરા આમાં નહીં પડે રે લો. જો કે એ રામાપીરની આરતીનો બોલ એ રામના ભરોસે 8000 અને 1 રૂપિયો એ ઘડી યાદ એવી હોય છે કે યાદ કરીએ હોટ હસી રે પડે આ કરડી રે પડે વાલા. નવ તો ધ્યાન ક્યાં 9 ધ્યાન 10 કરી કાઢો ને 11 કરી કાઢો 10 એ અમારા કાકા કોરથી એમનો રામના ભરોસે છે એ રામના ભરોસે એ 10000 અને 1 રૂપિયો રામાભીની જન્મની આરતીનો બોલ મારવાળા. જાવ ડબલ નો સડાવો થાય ને તો મજા આવે મને તે. હા એ લઈ જાને મને એવા મલકમાં કોઈ ના રે ये जा बगुड़ा जा मोगल ने वालो ताए ये जा बगुड़ा जा मोगल ने वालो જા બગુડા જા મોગલ ને વાલો તા. देवी दयाली देवी कुमारी देवी दयाली जोवी होय तो जा ये जा बालूड़ा जा मोगल ने वालो ता કેવી દયાળી કેવી કૃપાળી કેવી દયાળી મારી કેવી કૃપાળી તારે જો હોય તો જા. જા બગુડા જા મોગલ ને વાલો તા. અમારા બહેનો તરફથી 101 રૂપિયો બેન સગુણાના મંગળેન્દ્ર આવે છે અમારા વાલા. એ રામાપીરની જન્મની આરતીનો બોલ એ 1100 અને 1 રૂપિયા રામના ભરોસે મારા વાલા 11000 કાંઈ વાંધો નહીં. જો કે 11000 એટલે હવે થોડુંક મારે બોલવામાં ભૂલ થાય છે મારા વાલા. થોડીક અમારે શું છે કે આની ક્યાં ઉતાવળ છે થોડી એટલે મારે બોલવામાં ભૂલ થાય છે. 11000 ને 1 રૂપિયો મારા વાલા રામાપીરની જન્મની આરતીનો બોલ. અને જો કે આપણે ચોથા મંગળ તરફ જવું છે. રામાપીરની જન્મની આરતીનો બોલ એ 11000 અને 500 રૂપિયા મારા વાલા. એ રામાપીરની જન્મની આરતીનો બોલ 11000 અને 500 રૂપિયા. જો કે ભાગ્યમાં હોય કિસ્મતમાં હોય એને આવો લાવો મળે. નગર ભગવાને ઘણા આપ્યું ગળેથી વસૂટ નહીં તો કામ નહીં. હું ક્યાં કાંઈ લાવવા ને કાંઈ લઈ જવાના બધું અહીંયા મેલીને જવાના. એક હોણ જાણી શક્યો કાળ ને રે
હવારે કાલ ફેરી હશે ઘોડતાની શક્યો કાળને રે સવારે કાલ ફેરી થશે એવા મોટા મોટા બંગલા રે મોટર ને વાળી ઘોડી તારા મોટા મોટા બંગલા ને મોટર ને વાળી એ બધી માયા મૂડી મેલીને ઓ ચિંતા નો જાવું પડશે બધી માયા મુની મેલીને ઓશિંતાનું જાવું પડશે ચલો રે ઓ સીતાનો સાયો જાતે જલો રે ઓશિંતાનો ઉડી જાય છે આજે સગુણા બેના ચોથા મંગળ પર જવું છે અને આપણે ઉસ્તાદને કહું ચોથો મંગળ વર્તાવતા હોય પણ કેવું ચોથા મંગળ એવા કન્યાના દાન દેવાય મારા વલ્લા ઘણું બધું દીધું છે આમના આપતા રહેજો અને ચોથા મંગળ ની અંદર એવા કન્યાના દાન દેવાય અને ઈ રાજા અજમલે કોકણગઢ ની અંદર રાજા અજમલે કન્યાના દાન દીધા છે પણ કેવી રીતે દીધા છે ઉસ્તાદ એ તારી માં ચોથા રે મંગલિયા વર્તાવો સગુણા બેના ચોથા મંગળ ની અંદર એ 101 રૂપિયો રામના ભરોસા અમારા વાલા જો કે રામાપીરની જન્મની આરતી 11,000 અને 500 રૂપિયા અમારા વાલા એટલે 11,500 રૂપિયા છે અમારા વાલા જો કે આવે તે 101 રૂપિયા રામના ભરોસા અમારા વાલા જો કે રામાપીરની જન્મની આરતી નો બોલ એ 12,000 અને 1 રૂપિયો રામાપીરની જન્મની આરતી નો બોલ એ 12,000 અને 1 રૂપિયો અમારા વાલા જો કે 101 રૂપિયા આપી અને અંધારિયા વડવાળા મેલડી માને યાદ કરવાના હા અને એને યાદ કરતા હોય કેવી રીતે એ મેલડી રમે મારી મેલડી રમે અંધારિયા વાળવાળી મેલડી રમે મેલડી હા હા મેલડી મેલડી રમે મારી મેલડી રમે અંધારિયા વડની મેલડી રમે હાલો જોવા હાલો જોવા માને હાલો જોવા મેલડી માને હાલો જોવા વગાડ વગાડ
રામાપીરની જલમની આરતીનો બોલ એ 12,000 અને 1 રૂપિયો આપડા ક્યાં ગયા હું તો વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાની ભલે હારી રે હો ભલે હારી રે ઇન્દ્રલા તમારા લટકાની ભલે હારી રે હો ભલે હારી રે સુંદર શ્યામ તમારા લટકાની હું તો વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાની એ રામાપીર ની જલમ ની આરતી નો બોલ એ 12,000 અને 1 રૂપિયો કેટલા બોલી કાઢું 13 કરી કાઢું 13 કરી કાઢું એવડા તાઈથી ના આવી ગયા પણ આગા પરસ માર બહુ એ રામાપીર ની જલમ ની આરતી નો બોલ એ 12,000 અને 1 રૂપિયો બોલ ક્યાં પૂછો 13,000 કરી કાઢું કાઈ વાંધો નહીં આ વેવાણ ક્યાં વ્યા ગયા છે લે આ તો ભૂલાઈ ગયો હાલવી તે ઈ ભલે ગયા પણ એક નાનું એવું સરસ મજાનું ગીત તો ગા મારા તાર કોઈ કિલો કંઠ સાંભળવો હશે પછી વલા જેવું કે કોયલ માળો કર્યો છે કે પછી કાગડા ઈંડા મેકી ગયા ઉપર જો દિવાળી દિન ભીલ ને ગાઈ લેવી દીધો તારા પારેવડા આંગણ ઉજવે રે લો તારા પારેવડા આંગણ ઉજવે લો હે સમય આવે તારે ઉડી જાય જો ઓ રાજ દીકરી રોડાવે આખા ઘર રે લો વેવાણ ક્યાં વ્યા ગયા છે વેવાણ હારું ઓલું કરિયાવર નું બધું સમજતા જ આવી ઢબ નું બધું સમજતા જ આવી લે ભાભી તમે સમજી લે જવા વેવાણ બોલો ને સમય ઘણો વઈ ગયો છે હા અમે જાણીએ છીએ અમારે મોડું પણ થઈ ગયું છે જમવાનું મળ્યું? પાદર વેલડા વાટે ઊભા છે એટલે છોકરાઓને બહુ રોવરાવશો ને ઝટ કરી વળાવી દેજો એટલે અમારે મોડું ન થાય બહુ સરસ અને કરિયાવર દેવામાં કોઈ ખામી ન રાખશો જે કાંઈ તમે કરિયાવર આપશો હા. એ તમારા દીકરીનું જ છે અમારે કાંઈ સાથે બાંધીને ભેળું નથી લઈ જવાનું તમે જમ્યા કે બાકી છો અમે તો જમી લીધું ઠીક તો વાંધો નહીં. અત્યારે બધી સિસ્ટમ થઈ ગઈ હોટલની સિસ્ટમ થઈ ગઈ છે એટલે બસ માં કમીના જમતા આવી પણ આમ જવો ઘરઘટી દીધી છે હા ઓલું મોટું ટિફિન આવે ઈ. ટિફિન હું લેવા લે ક્યાં ગયા અમારે જેઠાણી
और जेठाण तो विचार मार जेठ की जाणा કાંઈ વાંધો નહીં વાવણી પછી આપણે પછી આપણે ઢપતેડવા આવો ને ત્યારે બધું સમજી લેવું કેમ કે સમય ઘણો વહી ગયો આપણે 3 તારીખે બધું એટલે હટ વળાવી દેજો બહુ રોવરાવશો નહીં અને સગુણાવો તો ઝેરથી આ માંડવા હેઠે આવ્યા છે તો પોટ પોટ પીલુડા જેવું આવડા પાડશે ચાલે મોંજે માર કાવ અમે હું વેવાણી એની નાખે મારી નાખવાના છે ઠીક આ તમારા લખણ તમે અહીંયા ઝળકાવતા જાવ એમ ને એ બેન આમ જાવ ઓલ કે અમારા ગઢા હા હું બેઠા ને પૂછી લો અમારા ઘરે કાઈ દુખ છે એ બા આપણા ઘરે કાઈ દુખ છે કાઈ દુખ નથી બેન બધાય ભાળે છે એ આમ જો ઈંડોળાની ખાટે ને હિસકતા આવડતા કીચુડ કીચુડ હિચકવાનું છે ગોટ એમ ભઈ ગયો તો હું જાઉં છું નાની ફરમાઈશ લઈ પછી સોગણાબેન વિદાય કરીએ એ વાર સાગરભાઈની ફરમાઈશ હોય મઢુલી ગ્રુપના સંજયવગરની સંચાલિત ગાવાની હોય બે કડીની માલબા સંજયગલે આપી પછી સોગણાબેનને વિદાય કરીએ ત્યારે મઢુલી ગ્રુપ વિનવે તમને યાદ રે મારા સંજયભાઈ ક્યારે આવશે રે લોલ સંજયભાઈ ક્યારે આવશે રે લોલ મારી મધુરી ગ્રુપ જુએ સંજયભાઈની વાત રે મારા વીરા પાછા ક્યારે આવશે રે લો આવા વીરા પાછા ક્યારે આવશે રે લો એ મારા સંજય ભગતના સ્વર્ગેથી યુદ્ધ ડાબી માન રે મારા રામના તેડા આવ્યા રે લોલ ગુરુના તેડા આવ્યા રે લોલ ઘણી આનંદ કર્યો ઘણો મોજ કર્યો 5-10 મિનિટ શાંતિ જાળવજો ઘડીક બાળક બોલતું હોય તો બાળકને ઘડીક શાંતિ રાખજો છોકરા બાજુમાં બોલતા હોય તો એને ઘડીક શાંતિ રાખજો દીકરી પાસે કતરુણાનું પાત્ર છે મારવાલા દીકરી હરકના ઘરે છે હરકના ઘરે જિંદગી કોઈની ઘરે રહેવાની પણ નથી સાસરે જવાનું જ છે એટલે સગુણાબેન તમારા માતા પિતાને મળી રત્ની માલપા બેહી જાઓ તમને આજ દેવામાં કોઈ જાતની ખામી નથી રાખી કામ વિલાપ કરો છો બેટા સગુણાબેન ધડધડ આહુ પડતા હતા તેથી પિતા આજમાં લાગે મેળો મારતા થાય જેવું કર્યું છે તમને અરે બાપુ 360 રૂડો મારા ગામ છે બાપુ આજ સાસુ જેઠાણી નણંદ મેળા મારશે એનો મને કોઈ અરોક્ષક નથી પતાજી પણ ત્યારે આ માંડવાની માલપા સગુણાબેન ના ત્યારે મંગળ સુનાય ચાલે એનો આહુતિ છે કોઈ બેન હોય બેન ને ભાઈ ન હોય બેનની વિદાય કેવી થઈ છે ને બેનને જે પૂછીએ કે ભાઈ વગરની વિદાય કેવી લાગે છે તેથી પિતા અજમલે કીધું તો બેટા શું કામ વિલાપ કરે છે શું કામ બેટા વિલાપ કરે છો તમને આજ દેવામાં કોઈ જાતની ખામી નથી રાખી બેટા શું કામ વિલાપ કરે છે દીકરી કોઈની ઘરે રહી નથી રહેવાની પણ નથી દીકરીને ગાય જ્યાં દોરો ત્યાં જા હે બેટા સાસરે જાવું પડે બેટા દીકરી કોઈની ઘરે રહી નથી રહેવાની પણ નથી મને ખબર છે બેટા તમારે માણી જાય વીરની ખોટ છે ને બેટા પણ આજ ભગવાન ભોળો નાથ આમ જોશે તો ભગવાન પહેલા તો હું પેલા માંગણી કરી કે હે પેલા મને મારી દીકરી આપી પછી મને દીકરો આપી દે ચાલે સગુણાબેન એના માતા પિતાને મળીને રથની માલપા જાય ત્યાં સુધી શાંતિ જાળવજો પછી આપણે આખી રાત આનંદ મોજ કરીશું આકલા ફરકારા કરશું ગોરદા ટોપીની માલપા દક્ષિણે લેવા આવે દક્ષિણ આપી વિદાય કરજો ફૂલને તો ફૂલને પકડી આપી ગોરદાની ટોપીને વધાવી લેજો ટોપી વધાવ કોઈ બાકી ન રહેતા 5 પછી 100 આપી ભગવાનને ટોપીને વધાવી લેજો
આજથી કરી કમુન